કેમ છો મિત્રો બધા? આજે વ્લોગ બનાવવાનું નક્કી કર્યું છે. કાંચન કેવા ભણે છે, કેવા નથી ભણતા. આ પિયુષ 11મા ધોરણમાં ભણે ગાઈઝ. અને આ નાની દીકરી કંચન નોમે આ ભણે છે 5મું. અને રીના ગઈ એ ટ્યુશન. જુઓ ઘરનો બધો નજારો જોઈ લો, લોકેશન જોઈ લો, કેવું સરસ ઘર છે. એકદમ સાદું સિમ્પલ લીપણ વાળું. મિત્રો તમને આ ઘર ગમ્યું હોય ને તો લાઈક, શેર ને કોમેન્ટ કર દો. લાઈક કર્યા વગર રહેતા ના મિત્રો, અને કોમેન્ટ કરીના બહેન નાખે કોણ? આવડે કે ખાલી બસ આવડે. તો શું લખે તો સ્પેલિંગ છે ને સ્પેલિંગ સાહેબી જીતાતા ભાઈ સાહેબી હા ભાઈ સાહેબી જીતાતા ભાવી સાહેબ એ લીસે ને આપ્યું તો સ્પેલિંગ છે ને ભાલે લખે આશરે કે ભાળી પણ લખે હે અરે આવે ઇંગ્લિશ ના એ એપલ નો એક સ્પેલિંગ બોલ દે. એપલ એટલે સફરજન. ચોખ્ખું બોલવાનું, ધીમે ધીમે બોલવાનું, પણ ચોખ્ખું બોલવાનું. બોલ કાઉ નો સ્પેલિંગ બોલ ઉતાવળો. COW કાઉ એટલે ગાય. COW કાઉ એટલે ગાય. બરાબર. પીસ તું બોલ દે કે બફેલા નો સ્પેલિંગ આવડે કે ખબર પડી જશે હમણાં. હે બફુઓ મારતો લખતો તો આવે. બફેલો એટલે ભેંસ. બફેલો એટલે ભેંસ. તો બફેલો ભેંસ નું કેમ નામ પાડવામાં આવ્યું છે? બાફી બાફી બાદરી સારી એટલે તો ઇંગ્લિશમાં કહેવાય. ઇંગ્લિશમાં બફેલો અને ગુજરાતીમાં ભેંસ અને દેશી ભાષામાં ડૂબું. બરોબર, સારું સારું ભાઈ.